ચાલો હવે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ, વસ્તી વૃદ્ધિ. તો કે વસ્તી વૃદ્ધિની અંદર આપણે સમજી લીધું કે કેવી રીતે વસ્તી વૃદ્ધિ થાય એ. હવે એમાં સમજીએ કે કોઈ પણ નિવાસન તંત્રની અંદર વસ્તીનું કદ તે સ્થાયી રહેતું નથી. તો શું કામ સ્થાયી રહેતું નથી? તો કે તેની અંદર શું થાય? તો કે જન્મદર, મૃત્યુદર. બરાબર, જન્મદરના લીધે શું થાય? વસ્તી વધે. મૃત્યુદરના લીધે વસ્તી ઘટે. જેના લીધે વસ્તીનું કદ શું થાય? સતત બદલાયા રહે છે, સ્થાયી રહેતું નથી. તો એ આપણે લખીએ અહીંયા. કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર વસ્તી સ્થાયી રહેતી નથી. બરાબર, તેમાં સતત ફેરફાર થયા રાખે. જેના લીધે આપણે શું કરીએ કે વસ્તીમાં શું થઈ રહ્યું છે તે ખબર પડે. કેવી રીતે? તો કે એની સંખ્યા વધી રહી છે કે ઘટી રહી છે, તેના વિશે આપણે માહિતી મેળવે. વસ્તી વૃદ્ધિને અફેક્ટ કરતા 4 પરિબળો એના વિશે લખીએ આપણે. તો કે વસ્તી વૃદ્ધિને અસર કરતા પરિબળો, તેના વિશે આપણે માહિતી મેળવી. તો કે પહેલા હમણાં મેં વાત કરી પ્રમાણે શું આવે? જન્મદર. બીજું આવે મૃત્યુદર. હવે ત્રીજું આની અંદર આવશે કે જ્યારે કોઈ નિવાસ સ્થાનની અંદર જે વસ્તી એને અમુક સમય પહેલા ત્યજીને ગઈ હતી, બરાબર, કે કંઈક પણ ખોરાકનો અછત હોય, રહેણાંકની અછત હોય, જેના લીધે તે એ નિવાસસ્થાન મૂકી અને બીજે જતી રહી અને ફરીથી એ જ વસ્તી તે નિવાસસ્થાનની અંદર આવે તો તે નિવાસસ્થાનની અંદર જે આગળ વસ્તી જન્મ પામેલી છે તે અને બહારથી આવે છે તે વસ્તી તેની અંદર વસવાટ કરે છે. તેના લીધે શું થાય? વસ્તીની અંદર વૃદ્ધિ થાય છે. તો તેને શું કહેવાય? અંતર સ્થળાંતર. અંદરની તરફ પોતાના નિવાસસ્થાન તરફ આવે. બરાબર, તો તેને શું કહેવાય? અંતર સ્થળાંતર. હવે જ્યારે કોઈ પણ નિવાસન તંત્રની અંદર ખોરાકની અછત હોય, રહેણાંકની અછત હોય, તો તે જ જગ્યાની વસ્તી, તે ક્ષેત્રની વસ્તી તે નિવાસ સ્થાને મૂકીને જતી રહે. બરાબર, તેને શું કહેવાય? બહિર સ્થળાંતર. અહીંયા શું થાય? તો કે જન્મદર છે તે વસ્તીની અંદર શું કરે? વૃદ્ધિ કરે છે. મૃત્યુદર એ શું કરે છે? તો કે મૃત્યુદર વસ્તીની અંદર ઘટાડો કરે છે. અંતર સ્થળાંતર શું કરે છે? તો કે તે વસ્તીની અંદર વૃદ્ધિ કરે છે. બહિર સ્થળાંતર શું કરે? તો કે વસ્તીની અંદર ઘટાડો કરે છે. તો એમાં આપણે વારાફરતી એક પડીએ. તો કે જન્મદર. તો કે વસ્તીની અંદર આપેલ સમયગાળા દરમિયાન જે જન્મ પામતી જે નવી સંતતિ છે તેને શું કહેવાય? તેનો જન્મદર કહે છે. આપેલ સમયગાળાની અંદર જન્મ લેતી સંખ્યા. બરાબર, હવે એની અંદર સમજીએ મૃત્યુદર. તો કે મૃત્યુદર કોને કહેવાય? તો એના વિશે સમજો કે આપેલ સમયગાળાની અંદર મૃત્યુ પામતી સંખ્યા મૃત્યુ પામતી સંખ્યા. બરાબર, હવે નેક્સ્ટ સમજીએ અંતર સ્થળાંતર. તો કે જે પેલા ત્યજીને જતી રહેલી વસ્તી
ફરત પાછા તેના નિવાસન તંત્રમાં તેના તે જ ક્ષેત્રની અંદર આવે તેને શું કહેવાય? અંતઃસ્થળાંતર કહે છે. તો કે ત્યજાયેલી જગ્યામાં પરત ફરતી વસ્તીને શું કહેવાય? અંતઃસ્થળાંતર કહે છે. હવે બહિર્સ્થળાંતર લખીએ આપણે. તો કે બહિર્સ્થળાંતર શું કહેવાય? તો કે જ્યારે કંઈક ખોરાકની અથવા જે જગ્યાની અછત હોય ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવું તેને શું કહેવાય? બહિર્સ્થળાંતર. તો કે જે પોતાના આ ત્યજાયેલી જગ્યામાં પરત ફરતી વસ્તી અને પોતાના નિવાસસ્થાનથી બીજા સ્થાને સ્થળાંતરિત થવું. બરાબર? તેને શું કહેવાય? બહિર્સ્થળાંતર કહેવાય છે. જેના લીધે આપણે વસ્તી વૃદ્ધિ વિશે ખ્યાલ આવ્યો. આ ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે તેના વિશે માહિતી મેળવીએ. બરાબર? એમાં આવી રીતે કોષ્ટક આપેલું છે. વસ્તી ગીચતા મેં શું કીધું? એમ. હવે અહીંયા આપેલું છે જન્મદર બી. એ શું કરે? વસ્તીમાં વધારો કરે. આથી તેને શું કહેવાય? પ્લસની નિશાની. અહીંયા આપેલું છે મૃત્યુ દર, જે શું કરે? વસ્તીમાં ઘટાડો કરે છે. આથી તેને શું કહેવામાં આવી? ડી કહેવામાં આવે છે. તો કે જન્મ દરના લીધે શું થાય? તો કે વસ્તીની અંદર વધારો થાય છે, જ્યારે મૃત્યુ દરની અંદર વસ્તીની અંદર શું થાય? ઘટાડો જોવા મળે છે. એવી જ રીતે અંતઃસ્થળાંતર અને બહિર્સ્થળાંતર. અંતઃસ્થળાંતર શું કરે? વસ્તીમાં વધારો કરે. બરાબર? અને બહિર્સ્થળાંતર એ શું કરે? વસ્તીમાં ઘટાડો કરે એટલે માઈનસ અને ઈ વડે આપેલું છે. બરાબર? જે ઇંગ્લિશ નામ આપેલા છે પણ આપણે અત્યારે નોર્મલી યાદ રાખવા માટે તો કે જન્મદરને બી, મૃત્યુદરને ડી, બહિર્સ્થળાંતરને ઈ અને અંતઃસ્થળાંતરને આઈ વડે દર્શાવવામાં આવે છે. હવે આનું જે સૂત્ર, પારિમાણિક સૂત્ર આપેલું છે તેના વિશે આપણે આગળ વાત કરીએ. બરાબર? કે જે વસ્તી વૃદ્ધિનું સૂત્ર આપેલું છે તો તેમાં આપણે સમજીએ. તો કે અહીંયા જુઓ, આપેલ સમયગાળાની અંદર બરાબર ટી સમય જોઈએ. ટી સમયે વસ્તી ગીચતા બરાબર શું થાય? એમ. તો t+1 સમયે વસ્તી ગીચતા બરાબર શું થાય? તો કે n t+1 કે t સમયે વસ્તી ગીચતા કેટલી? તો કે n અને t+1 સમયે કેટલી વસ્તી ગીચતા જોવા મળે છે બાળકો? તો કે t+1 સમયે n t+1. હવે એનું આપણે સૂત્ર તારવીએ તો કે આની અંદર જુઓ, આ બે શું છે? તો કે વસ્તીની અંદર વધારો કરે છે. તો તેના વિશે આપણે લખીએ n t+1 સમયે બરાબર એમ કે જે વસ્તી ગીચતા સૂચવે છે. હવે તેની અંદર જે ફેરફાર થવા મળે તો કે જન્મદરની પ્લસ જે આ છે તે શું કરે? આ બંને વસ્તીની અંદર વધારો કરે છે, માઈનસ ટોટલ વસ્તી ગીચતા શોધવા માટે તો કે મૃત્યુદર પ્લસ ઈ કે જે આ શું કરે છે? વસ્તીની અંદર ઘટાડો કરે છે. તો કે d પ્લસ ઈ તે શું કરે? વસ્તીની અંદર ઘટાડો કરે છે. જો અહીં b પ્લસ i નું મૂલ્ય વધારે તો શું થાય? વસ્તી વધી રહી છે.
વસ્તીનું મૂલ્ય વધારે તો વસ્તી ઘટી રહી છે, કે જે શું કરે છે, વસ્તી વૃદ્ધિને અસર કરતા જે પરિબળો છે તેના આધારે વર્ણન કરેલું છે. હવે કોઈ માની લ્યો કે કોઈ નવો આરક્ષિત ક્ષેત્ર, નવું નિવાસન તંત્ર, નવું ક્ષેત્ર જે ઉત્પન્ન થયું છે અથવા વિકસાવવામાં આવ્યું છે, તો તેની અંદર આપણે સમજીએ તો કે તેની અંદર શું થાય, તો કે જન્મદર વધારે અને અંતર સ્થળાંતર વધારે, આથી તેને શું જોવા મળે છે, વસ્તી વૃદ્ધિ વધારે જોવા મળે છે. તો એ લખી દો, કોઈ નવા ક્ષેત્રનું નિર્માણ થયું હોય ત્યારે તેમાં અંતર સ્થળાંતર અને જન્મદર વધે છે, આથી તેમાં વસ્તી વૃદ્ધિ વધારે જોવા મળે છે. બરાબર. હવે આ ટોપિક સમજી લીધો. નેક્સ્ટ આપણે ચાલુ કરશું વસ્તી વૃદ્ધિના નમૂનાઓ. નેક્સ્ટ સમજીએ વૃદ્ધિના નમૂનાઓ. બરાબર. વૃદ્ધિના નમૂનાઓ. હવે ભારતમાં જે વધતી જતી વસ્તી છે તેના વિશે આપણે જાણકારી છે કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર વસ્તી વધી રહી છે. એવી જ રીતે પ્રકૃતિની અંદર પણ શું થાય, વસ્તી પ્રાણીઓની અથવા જે તે જાતિઓની છે તે વધી રહી છે, પણ તેની અંદર શું છે કે એમાં આખી સાયકલમાં જોડાયેલા હોવાથી પ્રાણીઓ એકબીજા ઉપર આધાર રાખે છે, જેના લીધે એકબીજા ઉપર શું થાય, અંકુશ રહે છે, જેના લીધે શું થાય, વસ્તી જળવાઈ રહે છે. તેવી જ રીતે આપણે આની અંદર વાત કરીએ વૃદ્ધિના નમૂનાની અંદર ચરઘાતાંકીય વૃદ્ધિ. ફર્સ્ટ ઘાતાંકીય વૃદ્ધિ. તેની અંદર સમજીએ કે જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય, ખોરાક અમર્યાદિત અને રહેઠાણની જગ્યા અમર્યાદિત હોય ત્યારે શું થાય, ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. તો કે ચરઘાતાંકીય વૃદ્ધિ કેવી રીતે થાય બાળકો, તો કે 1 માંથી 2 બને, 2 માંથી 4 બને, 4 માંથી 8 બને, સોરી. બરાબર. એવી રીતે ચરઘાતાંકીય વૃદ્ધિ થાય છે. તો આપણે લખીએ કે સ્ત્રોત અને ખોરાક અને સંશોધન એટલે રહેણાંક અમર્યાદિત હોય ત્યારે ચરઘાતાંકીય વૃદ્ધિ જોવા મળે છે. બરાબર. સ્ત્રોત અને સંશોધન અમર્યાદિત હોય ત્યારે શું થાય, તો કે ચરઘાતાંકીય વૃદ્ધિ જોવા મળે છે. હવે તેની અંદર આપણે જોઈએ તો કે તેમાં વસ્તીનું કદ લ્યો n, વસ્તીનું કદ બરાબર શું લીધું, n. હવે એની અંદર સમય અવધિ t સમયે વસ્તી વિસ્તાર બરાબર શું થાય, dn/dt. બરાબર. જન્મ દર બરાબર b, સોરી, મૃત્યુ દર બરાબર d. અને અહીં b - d બરાબર r. હવે r શું છે, તો કે r છે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. શું છે r, પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. કે શું કામ, તો કે જ્યારે પ્રકૃતિ ઉપર જૈવિક અને અજૈવિક પરિબળોની જે ખલેલ છે તે જોવા માટે, બરોબર, વસ્તીની અંદર જોવા માટે શું વપરાય છે, પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. કે એક ખલેલ પછી કેટલી વસ્તીની અંદર જે અડચણ જોવા મળે છે તેના લીધે વસ્તી કેટલી ટકી રહી છે
તેને શું કહેવાય? પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. હવે આ સૂત્રને અહીંયા લખીએ, બરાબર? તો કે સૂત્રને લખીએ આપણે, તો કે dn/dt બરાબર b - d ઇન્ટુ n ચળઘાતાંકીય વૃદ્ધિ માટે. તો કે આની આપણે સમજ તો કે અહીં b - d બરાબર શું છે? r. તો કે dn/dt બરાબર n ઇન્ટુ r. બરાબર? કે આ શું છે? પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. હવે આંતરિક દર સમજવા માટે અમુક ઉદાહરણો આપેલા છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર? તો કે એમાં કયા ઉદાહરણો આપેલા છે? નોર્વેના ઉંદરોનો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કેટલો છે? તો કે 0.05. હવે જે આપણા લોટની અંદર જીવાત પડે છે તેને આપણે જોઈએ. તો કે લોટની અંદર જીવાત પડે છે તેનો પ્રાકૃતિક આંતરિક દર કેટલો છે? તો કે 0.12. હવે 1981 ની અંદર ભારતમાં માનવ વસ્તી માટે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કેટલો છે? 0.0205 જેટલો આપવામાં આવેલો છે. કે જે શું દર્શાવે? અમુક ઉદાહરણ છે જેથી આપણે ખબર પડે કે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર જે જોવા મળે છે તે. હવે આનું સંકલિત સ્વરૂપ આપેલું છે તે આપણે યાદ રાખવાનું છે. બરાબર? ચળઘાતાંકીય વૃદ્ધિનું સંકલિત સ્વરૂપ. બરાબર? કે જે આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. તો કે તેની અંદર જે જોવા મળે છે, બરાબર, વૃદ્ધિનું સ્વરૂપ વિશે માહિતી મેળવીએ. તો કે વૃદ્ધિના સ્વરૂપ વિશે માહિતી મળે તો કે ચળઘાતાંકીયમાં n બરાબર t સમયે n0 ERT. બરાબર? તો કે અહીંયા જે n/t છે તે શું કહેવાય? તો કે t સમયે વધતી વિસ્તાર. બરાબર? n0 છે તે 0 સમયે વધતી વિસ્તાર. આ બધું આપણે યાદ રાખવાનું છે. જે r છે શું છે? તો કે અહીંયા જે તમને કીધું છે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. અને e તો કે અહીં e શું દર્શાવે છે? તો કે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર શું દર્શાવે છે? e. બરાબર? લઘુગુણકનો આધાર એની અંદર આપણે લખીએ તો કે એની કિંમત શું છે? તો કે 2.828 કે જે તેની આપણે ટેક્સ્ટ બુકની અંદર કિંમત આપેલી છે. કે આ જે સંકલિત સ્વરૂપ છે તે આપણે યાદ રાખવાનું છે. બરાબર? આના વિશે ડિટેલમાં માહિતી મેં તમને આપી. હવે આગળ સમજાવું તો કે વસ્તી ગીચતા વિરુદ્ધ સમય અને વસ્તી ગીચતાનો આલેખ. બરાબર? જે આની અંદર કેવો આલેખ મળે છે બાળકો? તો કે જે આકારનો આલેખ મળે છે, એકદમથી વૃદ્ધિ થઈ રહી છે, આથી કેવો આકાર મળે છે? જે આકારનો આપણે આલેખ મળે છે. તો કે વધતી વૃદ્ધિના કારણે જે આકારનો આલેખ મળે છે. બરાબર? જે આકારનો આલેખ મળે છે. હવે ચળઘાતાંકીય વૃદ્ધિમાં ડાર્વિન નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો કે જો કોઈ પણ વસ્તી ઉપર અંકુશ રાખવામાં ન આવે, બરાબર, કોઈ પણ વસ્તી ઉપર અંકુશ રાખવામાં ન આવે, તે અમર્યાદિત સ્ત્રોત અથવા અમર્યાદિત રહેઠાણના લીધે તે અમુક
સમયે ખૂબ જ મોટી વસ્તીની અંદર પહોંચી જશે. ઉદાહરણ તરીકે હાથી ઉપર જો અંકુશ રાખવામાં ન આવે તો કે તે ધીમું પ્રજનન ધરાવતું હોવાથી, ઉત્પત્તિ ધીમી ધરાવતી હોવાથી તોય છતાં પણ એની ઉપર અંકુશ રાખવામાં ન આવે તો શું થાય? તો કે એક સમયે હાથીની વસ્તી ખૂબ જ વધી જશે. એવી જ અંદર આ વસ્તી ચરઘાતકીય વૃદ્ધિ કેવી રીતે થઈ રહી છે તેના વિશે એક રમૂજી આપણી અંદર ટેક્સ્ટબુકની અંદર વાર્તા આપેલી છે. તો કે રાજા અને વજીર હોય છે તે બંને વચ્ચે શું થાય? તો કે 64 રમવાની જે ગેમ છે તે રમવામાં આવે. તો કે તેની અંદર 64 એટલે કે જે આપણે અત્યારે શું કહેવાય કે જે આપણે ગેમ રમી રહ્યા છીએ જેમ કે ચેસ, તેને પહેલાં શું કહેવામાં આવતું? 64 કહેવામાં આવતું. તો કે એ બંને વચ્ચે શું થાય? તો કે હરીફાઈ થાય છે અને વજીર કહે છે કે જો હું આ ગેમ જીતી જાઉં, બરાબર, ચેસની ગેમ જીતી જાઉં તો તમે જે 64ના ચેસના જે 64 ખાનાઓ આપેલા છે તેની અંદર દ્વિતીય વૃદ્ધિ પ્રમાણે એટલે ઘઉંના દાણા ભરવા. તો કે પહેલા ખાનામાં 1, બીજા ખાનામાં 2, હવે ત્રીજા ખાનામાં શું થયું? ડબલ વૃદ્ધિ કરી, બરાબર, 2 માંથી કેટલા? 4, એવી રીતે ચોથા ખાનામાં 8. એવી રીતે તમારે મને ઘઉંના દાણા છે તે આપવાના. તો રાજા હરખ પદોળો થઈને હા પાડી દે. હવે એ જ્યારે ગેમ રમવા બેસે ત્યારે શું થાય? તો કે રાજા હારી જાય છે. આમ પણ મોસ્ટલી આપણે જોઈએ તો કે રાજા અને વજીરની જે વાર્તાઓ સાંભળીએ તેની અંદર હંમેશા રાજાને જ હાર થતી હોય છે. તો શું થાય? તો કે રાજા હારી જાય છે અને ફરીથી તે વજીરની શરત પ્રમાણે શું કરે છે કે ઘઉંના દાણા ભરવાનું ચાલુ કરે છે. તે પણ દરમિયાન ખબર પડે છે કે આખે રાજ્યના જો દાણા ભેગા કરશું તો પણ આ જે છે તે ભરાશે નહીં. આથી ચરઘાતકીય વૃદ્ધિ ઉપર જો કોઈ પણ અંકુશ રાખવામાં ન આવે તો તે શું થાય? સતત વધતી જાય છે. ઓકે, વૃદ્ધિના નમૂનાની અંદર નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ આપણે સંભાવ્ય વૃદ્ધિ. તો અહીંયા લખી નાખું બાળકો સંભાવ્ય વૃદ્ધિ, બરાબર. હવે આની અંદર સમજીએ તો કે કોઈ પણ પ્રકૃતિ પાસે કે અમર્યાદિત એટલા સ્ત્રોત નથી જેથી કરીને કોઈ પણ જાતિ શું કરે? ચરઘાતાકીય રીતે વૃદ્ધિ કરી શકે. આ વધતી જતી વસ્તીના કારણે અમુક દેશોની અંદર શું થાય? તો કે અંકુશ લાવવામાં આવે, બરાબર. એવી રીતે પ્રકૃતિની અંદર એ જોવા મળે છે કે પ્રકૃતિ પાસે ખૂબ જ મર્યાદિત અંદરની સ્ત્રોતો આવેલા હોય છે, મર્યાદિત સ્ત્રોતો આવેલા છે તે કે કોઈ પણ નિવસન તંત્ર માટે પુરવાર થઈ શકે, બરાબર. એનાથી આગળ તે પુરવાર કરી શકતા નથી અને તે શું દર્શાવે છે? સંભાવ્ય વૃદ્ધિ દર્શાવે છે કે જે સારી રીતે વિકાસ થયેલા છે અને મહત્તમ પ્રજનન ક્ષમતા ધરાવે છે તે પોતાને સંભાવ્ય રીતે જીવી રહી શકે અથવા તેની જાતિ જળવાઈ રહે. તો એની અંદર આપણે લખીએ તો સંભાવ્ય વૃદ્ધિ ક્યારે જોવા મળે? બાળકો કે સ્ત્રોતો અને સંશોધનો મર્યાદિત હોય ત્યારે. તો એ લખીએ સ્ત્રોતો સંશોધનો મર્યાદિત હોય ત્યારે સંભાવ્ય વૃદ્ધિ જોવા મળે, બરાબર. હવે આની અંદર આપણે સમજીએ તો કે પ્રકૃતિ પાસે મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે બાળકો તો કે પ્રકૃતિ પાસે કોઈ પણ નિવાસસ્થાન માટે મર્યાદિત સ્ત્રોતો આવેલા હોય છે અથવા શું કહેવાય? મહત્તમ સ્ત્રોતો આવેલા છે જેનું તે વહન કરી શકે તેને વહન ક્ષમતા શું કહેવામાં આવે છે? કે કહેવામાં આવે છે. જેના લીધે શું થાય? સંભાવ્ય વૃદ્ધિ જોવા મળે. હવે આને આલેખિત સ્વરૂપે જોઈએ તો કે dn સમીકરણમાં લખીએ, બરાબર. શું જોવા મળે? ટેક્સ્ટબુકની અંદર આપેલું છે આની અંદર સમીકરણ r n k - n / k કે જ્યાં
ટી છે તે શું દર્શાવે છે? સમયાવધિ. બરાબર. કે છે તે શું દર્શાવે છે? વહન ક્ષમતા. અને એન છે તે શું દર્શાવે છે? તો કે વસ્તી ગીચતા. અને આર શું દર્શાવે છે? તો કે પ્રાકૃતિક લઘુગુણોનો આધાર દર્શાવે છે. તો તેમાં લખીએ આ શું દર્શાવે? પ્રાકૃતિક વધારાનો આધાર. આધાર દર્શાવે છે કે જે આ સમીકરણ શું કરવાનું છે બાળકો? આપણે યાદ રાખવાનું છે. બરાબર. આ વધારે પડતો મેચ થવા હોવાથી આને શું કહેવાય? વાસ્તવિક મોડેલ પણ કહે છે. આ જે સંભાવ્ય વૃદ્ધિ છે જે સ્ત્રોતો સાથે મેચ થતો હોવાથી વાસ્તવિક મોડેલ પણ કહે છે. હવે આની અંદર આપણે સમય વિરુદ્ધ ટી નો આલેખ દર્શાવતા એક ટોપિક સમજી લઈએ. બરાબર. સમય વસ્તી ગીચતા. બરાબર. એની અંદર સમજીએ કે જ્યારે કોઈ પણ જાતિ નિવસન તંત્રની અંદર આવેલો છે તે અનુકૂળના આધારે થોડીક એનો વિકાસ કરે, પછી એક ધારી સખત વિકાસ કરશે. બરાબર. ઝડપથી એનો વિકાસ થાય અને ધીરે ધીરે સ્ટેબલ થઈ જાતિમાં ધીરે ધીરે જે વધારો કરે છે તેમાં ધીરે ધીરે ઓછી લાવી અને શું થાય? એક ધારી સ્ટેબલ થાય, સ્થિરતા આવી જશે. તો એનો આલેખ કેવી રીતના મળે છે? બરાબર. એસ આકારનો આલેખ મળે છે કે અહીંયા સુધી શું કર્યું? અહીંયા અનુકૂળ કર્યું, પછી એક ધારી વૃદ્ધિ કરી, પછી અહીંયા શું થયું? એ સ્થિર જોવા મળી. બરાબર. જેના લીધે શું કહેવાય કે જે જાતિ સંભાવ્ય હતી ત્યાં સુધી વૃદ્ધિ પામી. આથી તેનો આલેખ એસ આકારનો મળે છે. બરાબર. એસ આકારનો આલેખ મળે છે. આથી આને શું કહે? આવી વહન ક્ષમતાને વિરુદ્ધ ફળ પણ કહેવાય છે. બરાબર. આથી તેને એસ આકારનો આલેખ મળે છે તેને શું કહેવાય? વિરુદ્ધ ફળ પણ કહેવાય છે. આ સાથે શું થાય? સંભાવ્ય વૃદ્ધિ પૂર્ણ થાય છે.